નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. 2024 પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ સર્જાય તેવી શક્યતા છે. કારણ છે ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી શકે છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખેરવાના એંધાણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ ચિરાગ પટેલની પાછળ પાર્ટીને અલવિદા કહી શકે તેવી સૂત્રો તરફથી માહિતી ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરે તે સંભાવના પ્રબળ છે અને હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાનું રાજીનામું આપે તેવા શક્યતા અને તેવા એંધાણ મળી રહ્યા છે. ચિરાગ પટેલ અત્યારે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. માનવામાં આવે છે કે 2024 લોકસભા પહેલા ચૂંટણીઓમાં અને ખાસ કરીને પાર્ટીઓમાં જોરતોડની રાજનીતિની શરૂઆત થઈ છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલ 3711 મતે જીત્યા હતા. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના અરુણ ગોહિલ વચ્ચે અહીંયા ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત ચિરાગ પટેલે કોંગ્રેસને જીત અપાવી હતી. કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને ત્યારબાદ તેમની જીત થઈ હતી. ચિરાગ પટેલને ત્યારે કુલ 69,069 મત મળ્યા હતા, જેની સામે ભાજપના મહેશ રાવલને 65,000 થી વધુ મત મળ્યા હતા. આમ કહી શકાય કે ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે, જે આણંદ લોકસભામાં આવે છે. માનવામાં આવે છે કે 2024 પહેલા ચિરાગ પટેલની સાથે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. મતલબ સાફ છે કે ભાજપ 2024 પહેલા બને એટલા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહી છે. અમારો આ વિડીયો, અમારી આ સ્ટોરી જો આપને પસંદ આવી તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ લાઈક કરો, ફોલો કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.